તો દેખાતો નહીં ફરવા જેવું. ભત્રીજા તો નહીં જતું. કાલે જો હોટલમાં જમવા લઈ જાય. હોટલમાં જમવા છે પણ પૈસો મારે રૂપિયો નહીં. શું પૈસો હવે મીસીને કહેલા ચોકી એટલે કારોબારમાં તો જવું મળી જાય તો પૈસા આપણે જઈએ હાલે તારા વચ્ચે કઈ બોલવા નહીં. એ તો મારે વાત કરી પૈસાની બરાબર. જો આપવાનો તો કઈ આપણે જઈએ સમજો. ખેતીના પૈસા આવે તો આપણે કઈક આગળ હેડીએ. ફૂલો બુલો બધું આવી ગયું. મારે તો પૂરા ગાડી લાવી પણ પૈસા નહીં. શું કરવાના આ બધા જો ઉછીના પૈસા માગી માગી તારા ખવડાવવું પડે. બનાવવું પડે ને કાકા નહીં તમે પેલા ઘેર હોય તો સારું પૈસા આપણે મળે તો આપણે જઈએ સમજો. ચાલો કિશનભા. ખેતીમાં કઈ મજા નહીં. બીજો કશું ધંધો જ નહીં તમારે બસ. ખેતીમાં કઈ મજા નહીં. આપી દઈશું પાછા. કાકા ભલે બાદ બીજો કશું ધંધો જ નહીં તમારે બસ. જો તો પૈસા માંગ કરો છો. હમણાં પૈસાની બહુ તંગી છે અમારે. હા મારે તંગી છે. કઈ લાવવાના પૈસા હતા? બરાબર વાત તારી. આવું તમે કરો તમે આખા ગામમાં હારા પૈસા માંગ કરો છો. કઈ લાવવાના મત? આ મારે ઓછા કઈ કરતો નહીં. મારા પૈસા જોવા તો માંગવા પડે. નોકરી મળી જાય કઈ નોકરી છે નહીં મળતી ખેતીમાં તમારે? આવતો નહીં. ખેતીમાં તો તાપ જેવું લાગે. આ તાપ વગર સાતા શું? અરે મને કાકાએ પૈસા ના લે એટલે એમને ગોળ ગોળ ફેરવા પડશે લાગે. જઈને મારા કાકાને ખજાનાની વાત કરવી પડશે. જવા દે કાકાને પેલા. આ પત્ની કેમ ન જતી? આ પત્ની કાકા ન જતો. એક વાત લાવ્યું. શું લાવે? ખજાનાનો નકશો મળ્યો. અલે આ તને પૈસા ખોરા મોકલું નકશન બકસ શું આવે? ખજાનાનો નકશો કેવો નકશો બતાય મને. આ જુઓ ને આ ખજાનો અહીં જુઓ. અલે ભગવાન તેરી લીલા અપરંપાર. આ મોટી જે નદી હ. હા અને કિલ્લો દેખાય હ. હા આવડી પેટી છે જુઓ. હા પેટી દેખાય મને. ખજાનો દેખાય. એ ખજાનો ખોરા જઈશું તા? જો નહીં હોય તો મારો ઓછા મારે એટલો મારે તને. હાથ ચૂકડું હોય. હાથ ટુકડો હોય ને હા તો ભરે તા કાકી મારા ઘેર જઈને કહેવું પડશે. સારું. જાવ કે ભાઈ ડાયરેક્ટ નીકળી જવું. ના ડાયરી નીકળી જઈ ને. હા તો એવું કરીએ. લાડને લાડકવાયો ભત્રીજો છે વાલો મારો આઈડિયા લાવે હારી હારી ગોમોયા કા બુંબળાવે જંગલમાં તો આપણે આવી ગયા. હા જંગલમાં તો આવી ગયા. જ્યાં ઝાડવા અડતો ને બધા ઘેર ઝાડવા હોય. હા હા તો જંગલ કહેવાય. આમ તો હાથી ના જો આપણે જંગલ ઝાડવા ને એટલે પણ તો વાઘ ને બધું ફરવા બહુ બખારા નહીં કોના ધીમે ધીમે આવી. જો આપણે એલું ઝાડ જો આને તો અડવાનું ના બહુ ઝેર ઝાડ આવે. જો આપણો હાથ બાદ લાગે ને તો એ થઈ જશે. વાઘનો અવાજ આવે. વાઘનો અવાજ આપણે ધીમે ધીમે આપણે જંગલ પાર કરીએ ને તો વાંધો નહીં. બરાબર ને? વાઘ ને ભાઈ એ બધું બોલાવા. આપણો નકશો નાખ્યો તું કેટલો રવ આ પેલું ઝાડ તો દેખાયું મને. હા એ ઝાડ જ તે. જો આ પેલું ઝાડ દેખાય. આ સીધું ચાલે ના મૂકી દે. નકશો મૂકી દે. પાછળ બીજું કોઈ આવે નહીં. ના થાય આ બાજુ હોય દંડો બંડો આંખમાં લાવતો હોય કોઈ જનાવર આવે તો મારો. આ ઝાડ ને તો આવી ગયા. ના ઓછા ઝાડ આવી દીધો. ઝાડ ને તો આવી ગયા. આ પેલો લક્ષણ ઝાડ બતાવી એક ઝાડ છે ને. હા એ છે જુઓ. જો આ એક ઝાડ. આ જ ઝાડ. જો તમે જુઓ. આ થોડું બે આવે તો થાકે પાકે જઈએ. કેટલો રસ્તો પાકે પાણી પાણી બંદોબસ્ત થાય તો સારું. ઓકે જો આવી. આ ટ્રેને ઉતર જાવ ને તો ગરમ પાણી ડંગર ફૂલ ખાવાનું. નદી સાથે પેલો નકશો જો આ
એ હતી નદી તો હા, આગળ રસ્તો નદી એ જ બતાવો છો. નદી તો આગળ લાગે, થોડું વધુ આગળ જવું પડશે. હા એને મૂકી દે. મારા ઓળખે કાકો ભત્રીજો કઈ ખજાનાની વાત કરશે. મારે જઈને અનુભા અને કાળુભાને જલ્દી ફટાફટ જઈને કહેવું પડશે મારે. અમારે ભાગ લેવો પડશે ને કંઈક તો ખજાનામાં. આવજો ફટાફટ. ફટાફટ જવું પડે. ફટાફટ જવા દે અમારે. કાળુભાન ફટાફટ મારે જઈને કહેવું પડશે ખજાનાની વાત કંઈક તો. ફફડાઈને બોલ. એ આ અનુભા, કાળુભા, ખજાનાની વાત કરશે કાકો ભત્રીજો બે જણા. આપણે જવું પડશે એમની છેલ્લે હવે. હે જવું પડશે, આપણે ભાગ લેવો પડશે ને કંઈક તો. હા લે હેડો જઈએ હેડો. ખબર રાખજો થોડી ખેડો હો. ઓકે ભાઈ એકલા લઈ લેજો તો આપણે શું કરીશું? આપણે ભાગ તો લેવો પડશે ને કંઈક તો. ખજાનામાં તો ભાગ લેવો જ પડશે. ચાલે કાકો ભત્રીજો બે પન્ના કપ ખાઈ જશે. આપણે કશું બતાવશે નહીં એનો. એટલે આપણે ભાગ લેવાનો તો ખાઈ શકતે. મારા સિયાના એકલા ભાગ લઈ જશે. ભાગ લીધા વગર સાલ નહીં મેળવાનો આપણે. આ સાઈડ આખું થઈ જાય. ફટાફટ બરોબર ઉઠી લે તમે. કાકો પત્રી આ નદી તો આ રહી. પેલો નકશો લાય. એટલે નદી આ રસ્તો આ બાજુ કિલ્લો રસ્તા પર જ છે. એટલે નદી જઈને મતલબ કિલ્લો આવી જ જવાનો છે. પણ ખજાનો એ જ જગ્યાએ છે. એટલે આપણે જવું પડશે. પેલા કોઈ આવે પેલા આપણે જતા રહીએ ફટાફટ. લે બસ લે આ નકશો મૂકી જાય. આ રસ્તો પેલા આગળ છે. ના ના એ જ રસ્તો આ બાજુ આ બાજુ પતરી જા. ખજાનો આપણે જે કાઢી કોઈ વાત નહીં કરવાની. પેલા તો ખજાનો હોય ને આજા પાણી ભરતો. તું પાણી ભરવા જા, હું અહીં બેહું બરાબર. કાળુબા અને કાળુબા હાલો ફટાફટ ત્રીજો ખજાના ઉઠી લેશે બધો. લે આ પેલા રે કાળુબા. વાત મળી શકે કાકો બધું તો ખજાનો અમે જાતો જાત વાપરી છે યાર. ના હવે તમે કોને કહ્યું ખજાનો? શું છે અમારો? ના ના એ ખોટી વાત છે. ખજાનો ના ખજાનો એ રહ્યો તમારી જોડે. લાવો નકશો બતાવો. તો નકશો ને કશું નહીં મારતો. ખજાનો ભાગી જાવ કર જવાના નહીં હવે અમે. મારો ઓછો ખજાનાની વાત અમને કોને કરી છે યાર? એ સારી ખબર ના પડી. પણ આ મારો ઓછો લઈ જાય એવું લાગે મને. જો ખજાનો લેવો તો એક વસ્તુ બોલો અમારો છે ને ત્રીજો ભાગ અમારો એવું ના ચાલે ને. તમારે બધા એક એક ભાગ આવે છે. એવું ના ચાલે. બધા હરખું જ લેવું મળ્યું પણ અમને મળ્યું. ભલે તમને મળ્યું અમને યાર. ભલે તમને મળ્યું પણ હરખો જ ભાગ થશે. બધું ભાગ આ યાર ખોટું આ તો પડે. પછી અમે તમને ભમાઈ દઈશું. અને ભમાય એટલે મળીશું નહીં હો બધું. તારી અમને ભમાવા પર છું. ખજાનો આપું સાચી વાત, પણ ભાગ સરખા નહીં પડે. તમારે ત્રણ બધું જણા ભાગ તો હરખો જ પડશે. તમારા ત્રણ જણા એક જ ભાગ રહેશે. એવું ના ચાલે ને. અમે ત્રણ છે ને ભાગ એક. એવું થોડી ચાલે. તો ખજાનો મારા ભત્રીજા જો હો, હજુ મારા ભત્રીજો જો હો, હજુ પાણી ભરવાય જો હો, હજુ આવે નહીં. તો આપણા બેનો ભાગ થાય પછી હું મારા ભાગમાંથી અમને આપી શકું. પણ મારો ઓળખ્યો તમને કેમનો આલો મારો ખજાનો? અડધો ભાગ કેમનો આલો મને? તો પછી તમારા ભત્રીજાને આલવાનું ક્યાં જરૂર? ચાલો તમારું ને મારું ને એક કામ કરો. ખજાનાથી જે નીકળે ને એ આપણે ટુકડી પાડીશું.
બધામાં થોડું થોડું મીકતા રહીશું. હા તો ચાલશે. માટલી એટલે ખાલી કરીએ. હા તો ચાલશે. પણ અમે બે અમારા બેના ભાગમાં આવશે. હા અમારા તો તમારા ભાગમાં આવ્યો, અમારા અમારા ભાગમાં આવશે. તમારા કાકા ભત્રીજા કાળુભા કનુભા તો લે હાલો. બધાના ભાગમાં આવશે. તો લે બરોબર હાલો. છે? લે હાલો. હા, ચાલો કરો. હાલો. જો આ નદી આવી ગઈ હા અને ખજાનો પેલું નકશો તો મારા ભત્રીજે દોડ્યો પણ એવો આગળ તમારો ભત્રીજો તો નહીં ગયો. પાણી ભરવા જેવો જો આવો નહીં આગળ જઈને મળે ને તો આ નકશો લઈ લો તમે જોઈ લો નકશો એક રસ્તો આવે અને જોડે કિલ્લો આવે હા અને કિલ્લા એ આપણે જો ખજાનો હોય તો જોઈ લઈએ અને લઈ આપણે આવીએ ભાગ પાડી બધા આગળ, હા બરાબર? બરોબર વાતો. બરાબર હા બોલો બોલુભા. હું ભત્રીજાને ફોન લાવું હા, હા. મારો વિશ્વાસ કરજો હું એને ફોન અને ખજાનો એની જોડે લેતો હોઉં. પછી આપણે તળીને જોઈ લઈએ ખજાનો અને પછી રસ્તે નીકળીએ. હા હું તમારો વિશ્વાસ રાખું છું. આ વિશ્વાસઘાત ભાઈને ના હંગાત કરજો, મોકલો. બોલુભા. આ ભાઈને હંગાત હા મોકલો. કાળુભા તમે હંગાત જાઓ. બરોબર. ભત્રીજાને ફોન લાવીએ. આપણે એક જ ચોક બેસીએ છીએ. બરોબર છે? એક વાત તો કરે આપણે પેલા બે જણા કરે ને એમને પડતા કરીએ અને જે ભાગી આલ દઈએ. બોલ શું કરવું? હા અમારા સામે થવું સારા જઈને જવાનું. મારો ઉત્સવ મોટો તો ભાગ લઈ જશે. તને કઈ હાથમાં નહીં આવો કઈ મારા હાથમાં કઈ ભત્રીજા હાથમાં નહીં આવો. લે પેલા આપણો ભત્રીજા ફોન. અરે આ પાણી લેવા જતો ને કાકા મને પહોંચે જાનો ભાઈ તું અલે આ ભત્રીજા તું કેટલા જતો હોય કાકા પાણી નતું મળતું કાંઈ ફરવા ત્રણ જણા માજુ આવી જાય નખાની વાત કરે. એવા કે અમે તમને ભાગ ભરાવીશું એમ કે શું વાત કરો હવે શું ભાગ તો આલું પડશે ને. તું આ પાણી ભરા જો મોડું કરીને પેલા આવી ગયા. હવે શું તો કરું? તમે આ કેમ બેસી રહ્યા નહીં ને નીકળી ના કરે કઈ મને પાછળ આવીને ઝાલી લીધો. હવે મારા આ ભાઈને મેં સમજાવી દીધો હા કે પેલા બેન કહેવા નહીં. હવે અમે તને થોડું ભાગ આવી દીધું બરોબર એટલે બીજું આપણે આને લઈને નીકળી જઈએ. હા લો પછી પાણી પી લો પેલા પાણી લાવે પેલા પાણી પી તમારે જવું? હા હું પેલા કહેતા હું હા. પેલો ફટાફટ પાછો આવું હા તો ફટાફટ આવજે અમે તું પા હા. હા જલ્દી જા. બોલો બોલો શું થાય? ખજાનો જોઈ ગયા હે ખજાનો એવું એમ એ બેચો ને કાકો ભત્રીજો. તો બચી ગયો એ બી ખાતા હે એ બી ખાતા કેમ નહીં દેખાતા? તમે નીકળીને આવ્યા તો ભાઈ તમે ભરાવો ને. હા ભરાવતા ને તમે નહીં ગયા કોણ આવી ગયા છે હવે? કાકો ભત્રીજા વધવું પડશે યાર આપણે. આપણે ભાગ નહીં મળે. લે હાડો લે હાડો કરવા ના કારોબાર મોકલ્યા હતા હંગા ત્યારે તો કારોબાર ખેતરી નાહી ગયા હવે જવું પડશે નકર કાકો ભત્રીજો ખજાનો હાથમાં આવે યાર. કેમ હાથમાં આવે કોને ખબર આ કારુભાઈ યાર તમે શું કરી યાર? તમે એટલા હતા તમે હંગા જ મોકલ્યા હતા યાર. ખજાનો નહીં મળે તો હું તમને ભમાઈ દે હવે બરોબર છે?